નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આજથી વરસાદનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। હવામાન વિભાગના મતે હવે 2 દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। તારીખ 25 થી 27 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં વરસાદની સંભાવના છે। તો હાલ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેને લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। नवसारी, वलसाड़, डांग, तापी तथा दमन दादरा नगर हवेली शामिल है, जहां पे हैवी आइसोलेटेड रेन देखने को मिल सकता है। जो एक सिस्टम वेस्ट बंगाल से अप्रोच हो रहा है, वो जैसी अभी कंडीशन है उस हिसाब से 25 तारीख के आसपास जो है अप्रोच साउथ गुजरात में हिट करने की संभावना है, जिसकी वजह से जो है ये साउथ गुजरात के हिस्सों में रेनफॉल देखने को मिल सकता है। तो गुजरात में सामान्य करता 42% વધુ વરસાદ થયો છે, જ્યારે ગુજરાત રીજનમાં સામાન્ય કરતા 24% વધુ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 68% વધુ વરસાદ નોંધાયો છે। पूरे गुजरात स्टेट में 42% जो है नॉर्मल से ज़्यादा बारिश अभी तक दर्ज की जा चुकी है। और रीजन वाइज बात करें तो गुजरात रीजन में 24% अधिक बारिश हुई है नॉर्मल से, और सौराष्ट्र कच्छ में 68% जो है नॉर्मल से ज़्यादा बारिश दर्ज की गई है। ગીર સોમનાથમાં વાતાવરણ પલટાયું છે। ગીર જંગલ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે। સમઢિયાળા અને ડેસર સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં આવી। માર મારવાના વાયરલ થયેલા વિડીયોથી વિવાદ। વિદ્યાર્થિનીને અન્ય વિદ્યાર્થિની મારતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। સૂત્રોના મતે આક્ષેપ એવો છે કે વિદ્યાર્થિનીઓ નહાતી હોય તેવો વિડીયો સાથી છાત્રાએ પોતાના બોયફ્રેન્ડને મોકલતા હોબાળો મચી ગયો। જો કે આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી। વિવાદ થતાં પોલીસની ટીમ પણ હોસ્ટેલ પહોંચી હતી। હોસ્ટેલ વિભાગ પહોંચતા ન્યાયની માંગના નારા પણ લાગ્યા। કુવાડવા પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી છે। વિદ્યાર્થિનીઓના વાલીઓ આવ્યા બાદ ફરિયાદ નોંધાઈ શકે છે। તો મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। પોલીસની ટીમ જ્યારે રાત્રે હોસ્ટેલમાં પહોંચી ત્યારે બંને પક્ષોની જે વાત છે સાંભળી હતી। વી વોન્ટ જસ્ટિસના નારા વિદ્યાર્થિનીઓએ લગાવ્યા છે। અશ્લીલ વિડીયો મોકલવાનો આક્ષેપ થઈ રહ્યો છે। હવે હકીકત શું છે એ તપાસ કરશે પોલીસ, અને આ વિડીયો જે છે એ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે તેની પણ તપાસ થશે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, મારવાડી યુનિવર્સિટીમાં જે વિડીયો વાયરલ થયો છે, આખો આ વિવાદ શું છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની જે મારવાડી યુનિવર્સિટી કે જે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે ને રાજકોટ મોરબી હાઈવે પર આવેલી છે, ત્યારે રવિવારના રોજ જે આંધ્રપ્રદેશની જે વિદ્યાર્થીની છે તેની સાથે ખાસ કરીને આ બનાવ છે તે સામે આવ્યો છે કે તેની સાથી જે વિદ્યાર્થીની છે કે જે તેની રૂમ પાર્ટનર હતી, આ યુવતી જ્યારે પોતે નાહતી હતી ત્યારે તેની અંગત પળોનો જે વિડીયો છે તે તેની સાથી છાત્રા દ્વારા બનાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ તે સાથી છાત્રા દ્વારા પોતાના બોયફ્રેન્ડને મોકલવામાં આવ્યો હોય અને ત્યારબાદ હોબાળો મચ્યો હોવાની ઘટના છે તે સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના ટોળા ઉમટી પડ્યા હતા ને તેના જ કારણે કુવાડવા પોલીસ હતી કે જે મારવાડી જે હોસ્ટેલ છે તેના કેમ્પસ સુધી પહોંચી હતી ને ત્યારબાદ બંને પક્ષોને જે આક્ષેપ કરનાર પક્ષ છે સાથોસાથ એક વિડીયો પણ વાયરલ થયો છે કે જેમાં એક વિદ્યાર્થીની છે જે અન્ય વિદ્યાર્થીનીને મારી રહી છે ને તે બાબતનો વિડીયો છે તે અન્ય 3 જેટલી વિદ્યાર્થીની દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું પણ છે તે સામે આવ્યું છે। મોડી રાત સુધી મારવાડી યુનિવર્સિટીના જે સંચાલકો છે તે પણ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા। વિદ્યાર્થી આગેવાનો પણ ત્યાં હાજર હતા। ત્યારે અત્યાર સુધી હાલ કોઈ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ પોલીસનું કહેવું છે કે બંને પક્ષના વાલીઓ જ્યારે આંધ્રપ્રદેશથી અહીં આવશે ને ત્યારબાદ તેમની સાથે વાતચીત કર્યા બાદ વાલીઓની કયા પ્રકારે સહમતિ છે ત્યારબાદ ગુનો છે તે દાખલ થઈ શકે તેમ છે। પંકજ જી અંકિત, ખાસ કોઈ ફરિયાદ તો નોંધાઈ નથી, પરંતુ આ મારવાડી યુનિવર્સિટીમાં આ પ્રકારનો વિવાદ પહેલા પણ આવી ચૂક્યો છે, જેમાં મારામારી થતી હોય। હવે આ વિવાદ આવ્યો છે અશ્લીલ વિડીયોને લઈને।
ચોક્કસ પ્રથમ વખત નથી કે મારવાડી યુનિવર્સિટી અશ્લીલ વિડીયોના કારણે વિવાદમાં આવી હોય. અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી છે કે જેમાં ગાંજાનું વાવેતર છે તે મળી આવ્યું હતું. સાથોસાથ વાત કરવામાં આવે તો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ છે તે અંગત પળો માણતા હોય, ક્લાસરૂમની અંદર અંગત પળો માણતા હોય તે પ્રકારના વિડીયો છે તે પણ અગાઉ વાયરલ થઈ ચૂક્યા છે. સાથોસાથ અન્ય પણ જે વિવાદો છે તેની અંદર પણ મારવાડી યુનિવર્સિટી છે તે ઘેરાયેલી છે તે જોવા મળી રહી છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. ખાસ કરીને જે વિડીયો અશ્લીલ બનાવવામાં આવ્યો છે તેને લઈને હવે પોલીસ તપાસ કરશે અને જે છાત્રા જેણે આ વિડીયો બનાવ્યો હતો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈને હાલ પોલીસ વેઇટ એન્ડ વોચ કરી રહી છે. પરંતુ જે વિદ્યાર્થીની છે તે વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહી છે. દાહોદમાં નરાધમ આચાર્યને કોર્ટમાં રજૂ કરાશે. નરાધમ આચાર્યને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગઈકાલે આચાર્ય ગોવિંદ નથની ધરપકડ થઈ હતી. દુષ્કર્મના ઈરાદે આચાર્યએ જે બાળકીની હત્યા કરી હતી, રેપ માટે વશ ન થતા બાળકીનું ગળું દબાવીને હત્યા કરી દીધી. તોરણી પ્રાથમિક શાળામાં બાળકીના મોતનો ભેદ ઉકેલાઈ ગયો. શાળાના હેવાન આચાર્યએ જ બાળકીની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. 19 સપ્ટેમ્બરે 6 વર્ષની બાળકીનો શાળામાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ. આ મુદ્દે પરિવારે હોબાળો મચાવ્યો. પીએમ રિપોર્ટના આધારે બાળકીની હત્યા થયાનો ખુલાસો થયો હતો. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા શાળાનો આચાર્ય ગોવિંદ નટ જ હત્યારો નીકળ્યો. પોલીસે હત્યારા આચાર્યની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે બાળકીને શાળાએ મૂકવા તેમની માતા રોડ પર ઊભી હતી ત્યારે શાળાના આચાર્ય ગોવિંદ નટ કાર લઈને ત્યાંથી નીકળતા બાળકીની માતાએ આચાર્ય પર ભરોસો મૂકી કાર ઊભી રખાવી. બાળકીને તેની સાથે સ્કૂલે મોકલી હતી. દરમિયાન બાળકીને એકલી જોઈ હવસખોર ગોવિંદ નટની નિયત બગડી ગઈ અને કારને અવાવરૂ જગ્યાએ લઈ ગયો. કાળી ફિલ્મવાળી કારમાં બાળકી પર દુષ્કર્મ ગુજારવાનો તેણે પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન બાળકીએ બચવા માટે બૂમાબૂમ કરતા આચાર્યએ બાળકીને ચૂપ કરવા ગળું દબાવ્યું, જેથી બાળકીનું મોત થયું. બાદમાં કોઈને જાણ ન થાય તે માટે આચાર્યએ કારને શાળાએ પાર્ક કરી દીધી હતી. જોકે આચાર્યનો ભાંડો ફૂટી ગયો. પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી, મેં ઉતારી દીધી હતી, એ જ પ્રકારની વાત કરતા હતા. એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું. અમદાવાદમાં ગેરકાયદેસર શંકાસ્પદ ધર્માંતરણ મામલે પોલીસે 3 લોકોને રાઉન્ડ અપ કર્યા છે. હિન્દુ ધર્મમાંથી અન્ય ધર્મમાં ધર્માંતરણ થતું હોવાની આશંકાએ એલિસ બ્રિજ પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી પણ પ્રાર્થના માટે લોકોને અહીં લાવવામાં આવ્યા. ઘટના સ્થળે હિન્દુ સંગઠનના લોકો આવી પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો. મારી માંગ એ છે કે આ જે કૌભાંડ પકડાયેલું છે એમાં એની જડ સુધી પહોંચીએ અને એનું નિરાકરણ આવે કે જેથી કરીને આ ધર્માંતરણની પ્રવૃત્તિ અટકે અને સનાતની એ સનાતની જ રહીને જીવી શકે. બધાના સ્ટેટમેન્ટની કાર્યવાહી થઈ છે અને એના પછી જે લોકો ખ્રિસ્તી ધર્મ માને છે એમની પાસેથી એમણે જે પરિવર્તન કર્યું હોય એ બાબતના ડોક્યુમેન્ટ માગવામાં આવશે અને એ કાર્યવાહી થયા પછી જો ડોક્યુમેન્ટ રજૂ નહીં કરે તો જે યોગ્ય સત્તા છે એની પાસેથી મંજૂરી મેળવી અને એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણાના કડીના બાવલુ નજીક હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડાયું. સૈયદ ફાર્મ હાઉસમાં જુગાર રમતા શકુનીઓ પકડાયા. બાવલુ નજીક દેલ્લા પાસે માઇનોર કેનાલ પાસે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી 59 લાખના મુદ્દામાલ સાથે 59 શકુનીઓ પણ પકડાયા. મોઘી 10 કાર, 2.15 લાખની રોકડ, 51 મોબાઈલ અને 10 કીટ ગંજીપાની જપ્ત થઈ છે. મેવાતી મોહસિન ખાન, અબ્દુલ રહેમાન, હમીદ ખાન સહિત 59 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. બાવલુ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. શંખેશ્વર હાઈવે પર જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા. એસએમસીએ જુગાર રમતા 10 શખ્સોની ધરપકડ કરી છે. 1.41 લાખની રોકડ અને 10 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા. આરોપી રાજદીપસિંહ ઝાલા કુખ્યાત ઝીંઝુવાડાના પીએસઆઈ પર રાજદીપસિંહે હુમલો કર્યો હતો. અમદાવાદ ટ્રાફિક પોલીસને ચેલેન્જ ફેંકતો એક વિડીયો વાયરલ થયો. એસજી હાઈવે પર ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતો આ વિડીયો છે. વેનની ઉપર પ્રવાસીઓને જીવના જોખમે બેસાડવામાં આવ્યા. આ તસવીરો જુઓ.
ઓવરલોડિંગ વેનનો આ વિડીયો વાયરલ થયો છે. શું આ દ્રશ્યો ટ્રાફિક પોલીસને નથી દેખાઈ રહ્યા? શું ખાનગી વાહન ચાલકોને કાયદાને કોઈ જ ડર નથી રહ્યો? શું આ તમામ લોકો કાયદાને ઘોડીને પી ગયા છે? ટ્રાફિક પોલીસે હવે આવા તત્વ સામે કાર્યવાહી કરવી પડશે. એસજી હાઈવે પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડતો આ વિડીયો છે. સવાલ એ છે કે નિયમો તોડતા આ વાહન ચાલકો સામે કાર્યવાહી ક્યારે થશે? નિયમોના ધજાગરા સરેઆમ ઉડાડી રહ્યા છે. આ તસવીરો જો વેનની ઉપર કેવી રીતે લોકોને બેસાડવામાં આવ્યા છે. આ પોલીસને ચેલેન્જ છે. આ ટ્રાફિક પોલીસને ચેલેન્જ અપાઈ રહી છે. વેનની ઉપર પ્રવાસીઓને જીવના જોખમે બેસાડવામાં આવ્યા. ઓવરલોડિંગ વેનનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, આ જે વિડીયો વાયરલ થયો છે, શું ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આવ્યો છે ખરો? કોઈ કાર્યવાહી થઈ છે ખરી? પંકજ, અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી, પરંતુ આ વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે અને જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ઇકો ગાડીની ઉપર લોકો અંદર બેસીને અને બિંદાસ જે છે તે એસજી હાઈવેથી જઈ રહ્યા છે. જો કે પોલીસની ગાડી ત્યાં હાજર છે તે દેખાઈ આવે છે અને સ્પષ્ટ છે કે પોલીસનો અને કાયદાનો કોઈ વિકટ ન હોય આ ટ્રાફિકનો આ લોકોને એ પ્રકારના દ્રશ્યો છે. જો કે અગાઉ પણ આવા રીલ્સ બનાવતા આ પ્રકારે ભયજનક ગાડી ચલાવતા લોકોની ધરપકડ જરૂરથી થાય છે, પરંતુ આ પ્રકારના દ્રશ્યો જે છે લોકોમાં કોઈ કાયદાનો ડર અથવા ભય હોય એ દેખાતું નથી. બિંદાસ આ લોકો પોલીસની ગાડી પાસેથી પસાર થઈ રહ્યા છે, પોલીસની જીપ ઊભી છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યોથી હવે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરવાની જરૂર છે. પંકજ જી, ખાસ નવીન, આ પ્રકારના વિડીયો પહેલા પણ આવી ચૂક્યા છે જેમાં ટ્રાફિકના નિયમોના ઉલાડિયા કરતા હોય, પછી રાતના વિડીયો હોય કે દિવસના હોય, પરંતુ આ જે વિડીયો છે કયા દિવસનો છે, કઈ તારીખનો છે, એ સામે આવી શક્યું છે ખરું? પંકજ, એ વિડીયો ક્યારનો જે સામે નથી આવ્યો, પરંતુ એ વિડીયો એસજી હાઈવે નો હોવાનું સામે આવી રહ્યું છે. મેં કીધું એ પ્રમાણે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થયેલો છે અને આ વિડીયો એસજી હાઈવે નો હોવાનું અને એકાદ બે દિવસનું જ હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ હવે ટ્રાફિક પોલીસ જે છે તે ગાડી નંબરના આધારે કાર્યવાહી કરે અને આ લોકો સુધી પહોંચવાની કોશિશ કરે તો જરૂરથી ખબર પડશે કે આ વિડીયો ક્યારનો છે અને આ લોકો કોણ છે અને કઈ રીતે આ ભયજનક રીતે ગાડી ચલાવી રહ્યા છે.